પ્રકરણ 2 અંતિમ દીક્ષા જે મનુષ્યની ઇન્દ્રિયો વશમાં છે અને જે પ્રભુપરાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે. ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ નહોતો, એટલે જ ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા નહોતા. વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ ન હોય તો એ જ્ઞાન પણ એને માટે ઉપયોગી ન રહે એમ બને. અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ છે. અહીં શિષ્યના ધૈર્યની સાથે ગુરુના ધૈર્યની પણ કસોટી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હે મહાબાહો, મન ચંચળ છે અને વશ કરવું મુશ્કેલ છે એમાં સંશય નથી, પરંતુ હે અર્જુન, અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે. સવાર પડી. આશ્રમ જાગી ગયો. ધૌમ્ય ઋષિની દ્રષ્ટિ ઉપમન્યુ પર પડી. ગુરુ કહે છે, ઉપમન્યુ, આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે, મોડું ન કરતો. ઉપમન્યુ કહે છે, ભલે ગુરુજી. ઉપમન્યુ મનમાં વિચારે છે, ત્યાં વનમાં ખાઈશ શું? ઉપમન્યુએ સ્નાન કરીને ભિક્ષા લાવીને જતા પહેલાં જ નિરાંતે જમી લીધું. પછી ઉપમન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ ઉપડ્યો. ઉપમન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો ને ગુરુની સામે હાથ જોડીને ઊભો રહ્યો. ગુરુએ પૂછ્યું, વત્સ, આવી ગયો? આજે તે ખાવાનું શું કર્યું? ઉપમન્યુએ કહ્યું, હું વહેલો પરવારીને ભિક્ષા માગી લાવીને જમીને જ ગયો હતો. ગુરુએ કહ્યું, ઉપમન્યુ, ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર અન્ન ખાય છે. કાલે સવારે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે. ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો ને ગુરુને ચરણે મૂકી. ગુરુએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી. ઉપમન્યુ બીજી વાર ગામમાં ગયો ને ભિક્ષા લઈ આવ્યો. પછી નિરાંતે જમી ગાયોને હાંકતો વન તરફ ઉપડ્યો. ઉપમન્યુ સાંજે પાછો આવીને ગુરુ સામે ઊભો રહ્યો. ગુરુએ પૂછ્યું, વત્સ, આવી ગયો? આજે ખાવાનું શું કર્યું? ઉપમન્યુ કહે છે, ગુરુજી, આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો. ગુરુએ જણાવ્યું, ઉપમન્યુ, ત્યાં ઠીક ન કર્યું. શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લવાય. કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે. ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો. બધી ભિક્ષા ગુરુને ચરણે ધરી અને કંઈ ખાધા વગર તે ગાયો લઈ વનમાં ગયો. ગાઢ વન. ગાયો શીડી છાયામાં બેઠી બેઠી વાગોળે છે. ઉપમન્યુ વૃક્ષ પર ચઢીને સૂતો છે. તે ઘડીક ગીત ગાય છે તો વળી પક્ષીઓને બોલાવે છે, ઘડીક વાંસળી વગાડે છે. પરંતુ પેલી ભૂખ, તે તો વારે વારે સામે આવે છે. એમ કરતાં કરતાં સાંજ પડી. ઉપમન્યુ મનમાં વિચારે છે, આ ભૂખ વેઠીએ શો લાભ? ગાયનું દૂધ પી લઉં તો? તેમાં કંઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી. ઉપમન્યુ વૃક્ષ પરથી નીચે ઉતર્યો. તેણે ગાયનું દૂધ પીને ભૂખ શમાવી. સાંજ પડી. ઉપમન્યુ ગુરુ પાસે આવ્યો. ગુરુએ કહ્યું, વત્સ, આજે શેનાથી પેટ ભર્યું? ઉપમન્યુ કહે છે, ગાયના દૂધથી. ગુરુ કહે છે, ઉપમન્યુ, એ દૂધ તો વાછરડા માટે તથા યજ્ઞના હોમ માટે છે. કાલે પણ ગાયો સાથે તારે જ જવાનું છે. સવારે ગાયો આગળ અને ઉપમન્યુ પાછળ ચાલ્યા વનમાં. ઉપમન્યુ મનમાં વિચારે છે, ગુરુ મારી પરીક્ષા કરવા ઈચ્છે છે. આજે કંઈ જ ખાવું નથી. એક દિવસ ન ખાઈએ તો શો ફેર પડે? પરંતુ ગાયોને ઘાસ ચરતી જોઈને ફરી તેની ભૂખ જાગી. તેણે એક વાછરડાને તેની માને ધાવતા જોયું. વાછરડું ધાવે એટલે તેના મોંએ ફીણ વળે. 8-10 વાછરડાના મોંએ વળતા ફીણથી તેણે પોતાની ભૂખ સંતોષી. સાંજે ઉપમન્યુ ગાયોને લઈને આશ્રમે આવ્યો. ગુરુએ પૂછ્યું, આજે તો દૂધ નથી પીધું ને? ઉપમન્યુ કહે, ના, દૂધ નથી પીધું, માત્ર ધાવતા વાછરડાના મોંએ વળતા ફીણ ખાધા છે. ગુરુ કહે, ઉપમન્યુ, એ પણ આપણાથી ન લેવાય. સત્વ તો બધું તેમાં જ હોય છે. કાલે પણ તું ગાયો સાથે જ જજે. વનમાં 5મો દિવસ. ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સૂએ ને ઘડીક મંત્રો બોલે. ઉપમન્યુ કંઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો. ઉપમન્યુ મનમાં વિચારે છે, આજે મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો. બરાબર તે સમયે આંકડાના પાન દેખાયા. મન ફરી ડગ્યું. આખો દિવસ ભૂખ વેઠ્યા બાદ તેનાથી ન રહેવાયું. તેણે આંકડાના પાન ખાઈને પોતાની ભૂખ શમાવવાનો પ્રયાસ કર્યો.
આકડાના પાન ખાવાને કારણે થોડીવાર પછી ઉપમન્યુની આંખો સામે અચાનક અંધકાર છવાઈ ગયો અને દેખાવાનું બંધ થઈ ગયું. ગાયોની ખરીઓના અવાજની દિશામાં તેણે ચાલવા માંડ્યું. તે આમ તેમ ભટકતો એક મોટા ભાડિયા કૂવામાં જઈને પડ્યો. આશ્રમમાં હોમવેળા થઈ. ઉપમન્યુ ન આવ્યો. તેથી ધૌમ્ય ઋષિ કેટલાક શિષ્યોને લઈને ઉપમન્યુને શોધવા નીકળ્યા. ગુરુ બૂમ પાડે છે, ઉપમન્યુ, બેટા ઉપમન્યુ. ઉપમન્યુનો અવાજ આવે છે, ગુરુજી, ગુરુજી, હું તો અહીં છું, ભાડિયા કૂવામાં. ગુરુ અને શિષ્યો કૂવા પાસે આવ્યા. ગુરુએ પૂછ્યું, ઉપમન્યુ, તું કેમ કરતા અંદર પડ્યો? ઉપમન્યુ કહે, મારા વાંકે ગુરુજી, હું અંધ થયો છું. ગુરુ કહે, અરે રે, અંધ? કેવી રીતે? ઉપમન્યુ કહે, હું જ મારી ભૂખ પર કાબૂ ન મેળવી શક્યો. ઉપમન્યુએ જે બન્યું હતું તે કહ્યું ને ગુરુની ક્ષમા માગી. ગુરુએ કહ્યું, વત્સ, મૂંઝાઈશ નહીં. તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારોનું સ્મરણ કર. તેઓ તારી આંખો સાજી કરશે. ઉપમન્યુએ અશ્વિની કુમારોનું સ્મરણ કર્યું. કુમારો તરત જ ઉપસ્થિત થયા. તેમણે આંખો સાજી કરવા ઉપમન્યુને એક ઔષધિ આપતા કહ્યું, આ ઔષધિ લેવાથી તું દેખતો થઈ જઈશ. ઉપમન્યુ કહે છે, દેખતો થાઉં કે ન થાઉં, પણ ગુરુની આજ્ઞા વગર મોહમાં કંઈ જ નહીં મૂકું. ગુરુ ધૌમ્યે તરત જ આજ્ઞા આપી ને ઉપમન્યુએ ઔષધિ લીધી. થોડીવારમાં તેને બધું દેખાવા લાગ્યું. ઉપમન્યુ કૂવામાંથી બહાર આવ્યો. ગુરુ શિષ્ય ભેટ્યા. ગુરુએ ઉપમન્યુને વહાલથી કહ્યું, પુત્ર ઉપમન્યુ, આજે તને અંતિમ દીક્ષા મળી. અને ઉપમન્યુ દીક્ષિત થયો.